સુરત શહેરમાં મહિલાની લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચરીને 1 મહિનાથી નાસ્તા ફરતા આરોપી કારુ વગસિયાની આખરે લસકાણા પોલીસે ધરપકડ કરી। મૂળ અમરેલીનો અને બગસરાના વતની અને હાલ લસકાણા વિસ્તારમાં રહેતા આરોપી કારુ ચતુરભાઈ વગસિયાએ ડિસેમ્બર 2024માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પીડિત મહિલા સાથે સંપર્કમાં આવ્યો। પોતાની રાજકીય ઓળખ અને પ્રભાવશાળી વ્યક્તિત્વનો ઉપયોગ કરીને આરોપીએ મહિલાનો વિશ્વાસ જીત્યો, મિત્રતા કરી અને આરોપીએ મહિલા સાથે નિકટતા વધારી, મહિલાને વિશ્વાસમાં લીધી અને તેની પત્ની સાથે તેને અણબનાવ છે, લાંબા સમયથી પિયરમાં છે। આરોપીએ મહિલાને ખાતરી આપી કે તે ટૂંક સમયમાં પત્ની સાથે છૂટાછેડા લઈને તેની સાથે લગ્ન કરી લેશે। લગ્ન કરવાના વચનો આપીને આરોપીએ મહિલાને વિવિધ હોટલો અને નિવાસ સ્થાને લઈ જઈને અવારનવાર દુષ્કર્મ આચર્યું અને મહિલાએ તે આરોપ મૂક્યો છે કે આરોપીએ વારંવાર તેને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ કરતો હતો। પીડિત મહિલાએ લગ્ન કરવા માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ પોતાના વાયદા પરથી ફરી જઈ લગ્નનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો। ફરિયાદ મુજબ આરોપીએ મહિલા અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ માનસિક ત્રાસ પર આપવામાં આવ્યો હતો। ધમકી આપી કે જો મહિલા પોલીસ ફરિયાદ કરશે તો આત્મઘાતી પગલું ભરીને મહિલાને ફસાવી દેશે અને તેનું જીવન ખરાબ કરી દેશે, જેથી સમગ્ર બનાવ મામલે 10 એપ્રિલ 2026ના રોજ લસકાણા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। પોલીસમાં ગુના નોંધાયા બાદ આરોપી ધરપકડથી બચવા માટે ભાગતો ફરતો હતો। લસકાણા પોલીસ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને ડાયમંડ નગર સર્વિસ રોડ પાસેથી આરોપીને ઝડપી પાડીને પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે। આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા હાલ લસકાણા પોલીસે હાથ ધરી।